નમસ્કાર દર્શક મિત્રો, સૌના સરદાર વીર વિઠ્ઠલભાઈ બંને બંધુ બેલડીને આ દેશ માટે તેમણે કરેલા યોગદાન માટે નતમસ્તકે આભારવશ થઈને દેશ હંમેશા યાદ કરશે. અમે યત્કંચિત એમનું સ્મરણ કરીને, સાચી હકીકતો તમારી સામે મૂકીને, સરદાર સાહેબને, વીર વિઠ્ઠલભાઈને, એમના વિશે અમે એક જાગૃતિ ફેલાય, સાચી વાત સમજાય. અત્યારે સરદાર સાહેબના વ્યક્તિત્વને, વિઠ્ઠલભાઈના વ્યક્તિત્વની આજુબાજુ એક ધુમ્મસ ઊભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ દૂર થાય. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો. સરદાર સાહેબ એક એવો ઝળહળતો સૂર્ય છે જે રાત વીતે એટલે ઝળહળાટ કરી મૂકે છે. સરદાર સાહેબ આ ધુમ્મસ બુમ્મસથી હેઠળ ઢંકાવાના નથી, વિઠ્ઠલભાઈ પણ નથી ઢંકાવાના. ત્યારે અમે આજે એક એવી વાત લઈને આવીએ છીએ જે ખૂબ અગત્યની બાબત છે. દોસ્તો, સ્ત્રીઓ આજે ઘણા બધા રાજકીય અધિકારો ભોગવે છે. સ્ત્રી પુરુષ સમવડી છે, સ્વીકારવામાં આવ્યું છે. અને જાહેર જીવનમાં એને ભાગ લેવા માટે અનામત જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. નોકરીઓમાં પણ હવે જેન્ડર બેલેન્સિંગનો વાત ચર્ચાતી થઈ છે. ક્રિકેટ માત્ર પુરુષોની ટીમ જ રમી શકે એ વાત તાજેતરમાં વર્લ્ડ કપ જીતીને આપણી મહિલા ટીમે સજ્જડ રીતે ખોટી પુરવાર કરી છે. ત્યારે વાત કરવી છે 12 ડિસેમ્બર 1918ની. મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ સાદો અને સરળ હતો. સ્ત્રીઓને મ્યુનિસિપાલિટીના સભાસદ એટલે કે સભ્ય બનવાનો અધિકાર આપવો. આજના જમાનામાં તો આપણને શું આવે, પણ હજુ ઘણા વિકસિત દેશો, મોડા સ્વિટ્ઝરલેન્ડે આપ્યું. ઇંગ્લેન્ડમાં મોડા સુધી સ્ત્રીઓને મતાધિકાર નહોતો. એટલે આ ઠરાવ આવ્યો અને પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. ત્યારે જે રૂઢિચુસ્ત બુઝરવા જેને કહેવાય એવી જે જમાત હતી, એ મુંબઈના તત્કાલીન નગરશેઠો અને સભાસદોએ જે દલીલો કરી, એ આજના જમાનામાં જો કરીએ તો આપણું માથું શરમથી ઝૂકી જાય. તે સમયે મુંબઈના સભાસદોએ સ્ત્રીઓને સત્તામાં આવતી રોકવા માટે ગૃહ કાર્ય, એમને ઘરનું કામકાજ કરવાનું હોય છે, ગૃહિણી છે, પુરુષ ઘર બાંધે છે, મકાન બાંધે છે, ગૃહિણી અને ઘર બનાવે છે. કેટલી સરસ વાત છે. બાળ ઉછેર, એનું બીજું અગત્યનું કામ બાળકોનો ઉછેર છે. મા તરીકે એ બાળકનો સૌથી મોટો શિક્ષક છે. આવી વાતોને પોતાની ચર્ચાની ઢાલ બનાવી અને જે ઐતિહાસિક દસ્તાવેજો ઉપલબ્ધ છે એ મુજબ આ ઠરાવ વિરુદ્ધ કેટલાક સભ્યોએ દલીલ કરી. શું દલીલ કરી એ પણ સાંભળવા જેવી છે. જો સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો તેમના ઘરના કામનું શું થશે? ગૃહકાર્યને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ તો ફક્ત રસોડામાં જ કામ કરવા અને છોકરા ઉછેરવા માટે જ લાયક છે. તેમને ઘરની 4 દિવાલોની વચ્ચે જ રહેવાની જરૂર છે. જો તેઓ આવી જાહેર બાબતોમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે? આખું મેલ શાવનિસ્ટિક પુરુષ પ્રધાન વ્યવસ્થાનો પોતાનો જાણે કે એક ઇજારો લૂંટાઈ જતો હોય તે રીતે આ પ્રકારની દલીલો થઈ. આ દલીલો માત્ર સ્ત્રી વિરોધી નહોતી, પરંતુ તે સ્ત્રીઓની બુદ્ધિમત્તાનું અપમાન હતું. મુંબઈના સભાસદોને ડર હતો કે જો સ્ત્રીઓ જાહેર જીવનમાં આવશે તો પુરુષોનું વર્ચસ્વ ઘટી જશે, પુરુષોની સાથે બેસતી થશે,
એમને સમોવડી બનીને વાત કરતી થશે તો કાગળ પર જ શોભે. તો એવું કઈ રીતે થાય? એમનું વર્ચસ્વ ઘટી જાય. પરિણામે મુંબઈ જેવી આધુનિક ગણાતી નગરીમાં આ ઠરાવનો જબરજસ્ત વિરોધ થયો, એને ફગાવી દેવામાં આવ્યો. મુંબઈએ સાબિત કરી દીધું કે ભૌતિક વિકાસ હોવા છતાં માનસિક રીતે તે હજુ પણ મધ્યયુગીન જીવન જીવતું હતું. વિકાસ થયો હતો, આપણે અત્યારે પણ જોઈએ છે ભૌતિક વિકાસ છે, પણ ઘણી બધી બાબતોમાં સ્ત્રીઓ સાથેનો આપણો વર્તાવ અને સ્ત્રીઓને આપવામાં આવતી સ્વતંત્રતા અથવા તો એમને આપવામાં આવતી છૂટછાટો એ હજુ મધ્યકાલીન યુગની છે. હજુ ઘણું બધું કરવાની જરૂર છે. દેશની 50% વસ્તી એક બાજુ એમ કહીએ કે જે કર ઝુલાવે પારણો તે જગત પર શાસન કરે, એક બાજુ આપણે શિવાજીનું હાલરડું ગાઈએ, આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ, બાળુડાને માત હિંચોળે, ધણાણાના ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું નાવે, માતા જીજીબાઈ ઝુલાવે. વાહ વાહ વાહ. અને બીજી બાજુ આ મધ્યયુગીન મેન્ટાલિટી અન્યત્ર પણ વ્યક્ત થઈ છે. મારે કોટ નથી કરવી, કારણ કે સ્ત્રીઓ માટેના આવા અપમાનજનક અભિપ્રાયો ને હું વાચા આપવા માંગતો નથી. એટલે મુંબઈની સ્ત્રીઓને રસોડામાં જ રહેવું જોઈએ, ઘરની 4 દિવાલો વચ્ચે જ રહેવું જોઈએ. એમનું બહાર કોઈ જગતમાં સ્થાન નથી ને બહાર આવશે તો રસાતાળ જતો રહેશે. કુટુંબ વ્યવસ્થા પડી ભાગશે, એમની ગૃહિણી તરીકેની ફરજો છિન્ન ભિન્ન થઈ જશે. આ બધું કહેવાયું, પણ ખાસ તો પુરુષોને બીક હતી કે એમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. તો મુંબઈ એટલે તો આપણું આજે પણ કમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે. દેશનું આર્થિક રાજનગર એ મુંબઈ છે. મુંબઈ પચરંગી પ્રજાનું શહેર કહેવાય છે. એ જમાનામાં પણ એવું હતું. મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા બૌદ્ધિકો મુંબઈમાં વસતા, મોટા મોટા અધિકારીઓ મુંબઈમાં વસતા. ત્યારે રસેશભાઈ આ અંગે આગળ આપ વાર્તા ચલાવો ને. આમાં છે ને મને ઘણી વખત એવું થાય કે સરદાર સાહેબે અમદાવાદનું સુકાન સંભાળ્યું પછી એટલા બધા સોશિયલ રિફોર્મ્સ આવ્યા છે કે તમે વાત ના પૂછો. સુધરાઈ ખાતું કહો કે પ્લેગ વખતે એમનું કામકાજ કહો, એટલું બધું કામ કર્યું છે કે આપણને એમ થાય કે સરદાર સાહેબે આટલું બધું આ કામ કરવા માટે જન્મ લીધેલો. અને સ્ત્રી અનામત કે સ્ત્રી રિઝર્વેશનની જે વાત થઈ રહી છે એ અમદાવાદથી શરૂ થઈને અમદાવાદથી જ એનો સુધારો આવ્યો. એક વિચારવા જેવું છે કે અમદાવાદના મુંબઈની કોઈ તુલના ના થઈ શકે, પણ તેમ છતાં આ બૌદ્ધિક વિચાર અમદાવાદથી શરૂ થયો અને અમદાવાદથી જ એનો અમલવારી થઈ, કાયદાકીય અમલવારી. અને સરદાર સાહેબ મૂળ બેરિસ્ટર એટલે કાયદાની સમજ તો ખરી જ, અને એ પાછા તર્કમાં જાય ખરા, પણ કાયદાકીય તર્ક એ સમસ્યાનું મૂળ પકડે કે આ મૂળમાં શું છે તો એનો ઉકેલ આવે. જયારે હું આ મુદ્દા વિશે લખતો હતો મને વિચાર આવ્યો હંસા મહેતાનું. એમણે યુએનમાં જયારે એક કમેન્ટ કરી લખાતું હતું ઓલ મેન સાર એમ કહીને એક શબ્દ પ્રયોગ શરૂ થયો લાઈનમાં, એટલે હંસા મહેતાએ તરત રોક્યા. આપણા ડોક્ટર જીવરાજ મહેતાના પત્ની, પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી. વડોદરાના દીકરી થાય. હા હા, તો સ્ત્રીઓ પણ હ્યુમન બીઈંગ છે, ઓલ મેન્સ નહીં. એટલે એમાં યુએનમાં શબ્દ પ્રયોગ ચેન્જ થયો અને એમ લખાયું કે ઓલ હ્યુમન બીઈંગ્સ. એ સ્ત્રીઓ પણ જાતિમાં આવે છે, માણસોમાં આવે છે. તમે ખાલી એક ઓલ મેન્સ થી તમે સંબોધન ના કરી શકો. એ રીતનું જે ચર્ચાઓ થયેલી એ હંસા મહેતાએ કરીને એ આ એક 20મી સદીમાં 1912માં જે ચર્ચાઓ થઈ, 1919માં ચર્ચાઓ થઈ એની વાત. એ જ નિલેશ રસેશભાઈ, એ જ પ્રથા લેડી વિદ્યાગૌરી નલકંઠે જે જમાનામાં સ્ત્રી સાયકલ પર જાય તે લોકો જોવા ભેગા થતા હતા, તે જમાનામાં કોલેજ અભ્યાસ માટે સાયકલ પર જઈને એ પ્રથા આગળ વધારી. એટલે કહેવાનો આશય કે આપણા દેશની સ્ત્રીઓ પણ એટલી જ સશક્ત હતી અને ઘણા બધા ઉદાહરણો છે. આપણે તો સ્ત્રીઓ આપણા ધર્મ સંપ્રદાયોમાં પણ દેવી દુર્ગા શક્તિ, એના માં અંબાને પણ આપણે સ્થાન આપેલું છે.
તો પછી તમે એને આવી રીતે એક 4 દિવાલોની કેદી તો ના જ બનાવી શકો. સરદાર સાહેબે એનું મૂળિયું પકડ્યું. એટલે સરદાર સાહેબને થયું કે આ જે તકલીફ છે ક્યાં છે. અને બધું સંશોધન કરતા બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટ ની કલમ 15(1)(c) એમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીના સભાસદ બનવા માટે ગેરલાયક છે. એટલે પહેલા તો આ કલમ અને આ કાયદો જ લિંક ભેદ આધારિત હતો. એટલે સરદાર સાહેબે એને ચેલેન્જ કર્યો. હવે ચેલેન્જ કર્યો એટલે કેવી રીતે કર્યો કે રમણલાલ નીલકંઠ એમણે નોટિસ મોકલી 13 ફેબ્રુઆરીએ મ્યુનિસિપાલિટીમાં કે ભાઈ આ બાબતે ચર્ચા થવી જોઈએ, સામાન્ય સભામાં દલીલો કરવાની છે. એટલે દલીલો શરૂ થઈ અને છેલ્લે આખરે જયારે દલીલો બધી પૂરી થઈ, સરદાર સાહેબની જે ચર્ચાઓ હતી, જે દલીલો હતી, એને કોઈએ ચેલેન્જ ના કરી અને એ 15(1)(c) ની કલમમાં સુધારો થયો અને એ સુધારો ગોલ્ડન લેટર્સમાં વર્ડ્સમાં લખાવો જોઈએ. બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટની કલમ 15(1)(c) ના કારણે કોઈ પણ સ્ત્રી મ્યુનિસિપાલિટી એક્ટની સભ્ય બની શકતી નથી. સમાજમાં અડધાથી વધુ વસ્તી જો સ્ત્રીની હોય તો તેમને આવા ભેદભાવ વાળા કાયદાને કારણે હકથી વંચિત રાખી શકાય કે કેમ? શું આ ભેદભાવ વાળા કાયદાને બદલી શકાય નહીં? મને ખબર છે આ કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે તો નથી. જો બધી જ મ્યુનિસિપાલિટી અન્યાયી કાયદાને બદલવાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃ વિચારણા કરવી પડે. આ જે નોટિંગ થયું નોટિસમાં અને સરદારની આ જે હાકલ થઈ, દરેક મ્યુનિસિપાલિટી સરદાર સાહેબ સાથે ખભે ખભો મિલાઈને ઉભી રહી. સાથે દરેક સભ્યોએ પણ આ બાબતે સરદાર સાહેબ સાથે નક્કી કર્યું કે આપણે આ કાયદો સુધારીએ. અને આખરે સરદારની એક તાર્કિક દલીલ એવી થઈ કે સ્ત્રીઓ તો સ્ત્રીઓ છે, એવા જાતિ ભેદના કારણસર તેમને હક બક્ષવામાં ન આવે તો બહુ દિલગીરીની વાત છે. જે પુરુષો વિદ્વાન ને લાયક હોય, જેમણે બધી બાબતોનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય, એ જ પુરુષોને પ્રજા તેમના પ્રતિનિધિ તરીકે મોકલે છે. એવી જ રીતે બધી સ્ત્રીઓ કઈ મ્યુનિસિપાલિટીને સભાસદ થવા નથી માંગતી, તો સ્વાભાવિક છે. એમાંની કેટલીક કેળવાયેલી અને લાયક વિદ્વાન સ્ત્રીઓ તો તેમના પ્રતિનિધિ તરીકે સંસ્થાને મોકલવા ઈચ્છા ધરાવે. એક વર્ગ હોય કે જે અમારામાંથી કોઈ એક સ્ત્રી આગળ વધે, એ સ્વાભાવિક રીતે વિચારે, જેમ પુરુષો વિચારે નહીં વિચારે. સરદારે આ તર્ક મૂક્યો અને ઇન્દિરા યાજ્ઞિકે આ તર્કને એમની કલમે ઇન્દિરા યાજ્ઞિક પ્રેસને બધું નોટ કરતા હતા, એટલે એમણે મીડિયામાં એમાં જે આ તર્કને એટલો બધો પ્રચલિત કર્યો કે એક લોક જુવાળ બની ગયો અને દબાણ એવું આવ્યું અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાની જોગવાઈઓ ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકારે ઝૂકવું પડ્યું અને 1923માં આ એક્ટમાં સુધારો થયો અને 1926 થી જૂન 26 સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ શરૂ થયો. જે બીજ સરદારે 1919માં રોપેલા એ એક વટવૃક્ષ બન્યું. એટલે કહેવાનો આશય કે સરદારની એ વખતની વિચારધારા તો વિચારો કે જે કંઈ પણ હોય બધાને એક સરખો સમાન અધિકાર હોવો જોઈએ. એટલે સરદાર એક લિંગ ભેદમાં પણ નતા માનતા. અને એ જમાનાની વાત, જયારે લોકો ચર્ચા કરે કે સ્ત્રીઓને ખાલી 4 દિવાલોમાં રહેવું જોઈએ, રૂઢિચુસ્ત સમાજ એ જમાનાનો, ત્યારે સરદાર પોતાની દીકરીને જો ભણતર આપવા માટે મુંબઈ ભણાવવા મોકલતા હોય એમની પત્નીના મૃત્યુ પછી પણ, તો એ સરદાર કેટલું બધું આગળ વિચારતા હશે. જી, ખૂબ સરસ વાત કહી રશેશભાઈ. દર્શક મિત્રો, અને આ જાગૃતિ 1923માં આવી અને મ્યુનિસિપલ એક્ટમાં સુધારો થયો અને 1926 થી મ્યુનિસિપાલિટીઓમાં મહિલા અનામત શરૂ થઈ, જેનો યશ સરદાર સાહેબને જાય છે. આજે આપણે આપણા પોતાના જ ઇતિહાસ તરફ એક ડોકું ફેરવીએ તો જ્યારે જ્યારે રાક્ષસી શક્તિઓ પેદા થઈ, એ પછી મધુકૈટભ હોય, શુંભ નિશુંભ હોય, નરકાસુર હોય, વૃત્તાસુર હોય, તારકાસુર હોય, તો એનો નાશ કરવા માટે કોઈ દેવો આગળ નથી આવ્યા. એના માટે માં શક્તિ આગળ આવી છે. અને શક્તિ છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, એવું કહ્યું છે, એમાં ખોટું નથી. જેનું લાંબો સમય સુધી, હમણાં સુધી શાસન રહ્યું ઇંગ્લેન્ડની રાણીનું, એ પોતે સ્ત્રી હતી. ખૂબ નાની ઉંમરે ઇંગ્લેન્ડની શાસક બની હતી. માર્ગારેટ થેચર, સિરિમાઓ બંદાર નાયકે, બેન ગુરિયા,
શ્રીમતી ઇન્દિરા ગાંધી લોખંડી મહિલાઓના ઉદાહરણ છે, જેમણે દેશને યુદ્ધમાં પણ દોર્યો છે અને સંગઠિત કોલ માઇનર્સની હડતાલની કમર તોડી નાખી અને બ્રિટનને બિનજરૂરી ટ્રેડ યુનિયનિઝમથી મુક્ત કર્યું હોય તો માર્ગારેટ થેચરે મુક્ત કર્યું છે. આ કઈ સહેલું કામ નહોતું. સ્ત્રી શક્તિની વાત કરીએ તો શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે સંવાદ થયો. કોઈ આ બંને વિદ્વાનોને જજ કરી શકે એવો જજ મળતો નહોતો. ત્યારે મંડન મિશ્રના પત્ની ભારતી દેવી એમણે જજ તરીકેની કાર્યવાહીમાં પોતે જજ બનીને ભાગ લીધો અને મંડન મિશ્ર હાર્યા તેવું એમણે જાહેર કર્યું. સંસાર છોડી દેવો પડે શરત હતી, છતાં પણ પક્ષપાત નહીં કર્યો. એટલું જ નહીં, પછી શંકરાચાર્યજીને કહ્યું કે હવે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરો. અને શંકરાચાર્યજીને ગ્રહસ્થાશ્રમનો તો અનુભવ નહોતો. શંકરાચાર્યજી હાર્યા. આ પણ સ્ત્રી શક્તિના હાથે. જીજીબાઈ, શિવાજીનું પ્રેરણાબળ તો ઠીક છે, પણ શિવાજીનું ચારિત્ર ઘડતર આ સ્ત્રીએ કર્યું. રાજમાતા જીજીબાઈ, જેના ચારિત્ર ઘડતર માટે જવાબદાર છે શિવાજી મહારાજ પાસે એક વખતે મરાઠાઓના એક સૈન્યને હરાવી અને શિવાજીના સરદારો એમની રૂપવાન સ્વરૂપવાન પત્નીને પકડી લાવ્યા. મરાઠાઓમાં પણ આ રિવાજ હતો, મોગલોમાં પણ આ રિવાજ હતો. તેમણે એ સ્ત્રીને શિવાજી સામે પેશ કરી કે તમને ભેટ છે. ત્યારે શિવાજી મહારાજનો જવાબ હતો, એમણે પેલી બેનને કહ્યું કે તું જરા પણ ગભરાતી નહીં. હું એક જ મને દુઃખ છે કે જો મારી માં પણ તારા જેટલી સ્વરૂપવાન હોત તો હું આવો ઠીંગણો અને કદરૂપો ન બન્યો હોત. આ ચારિત્ર બળ છે. અને એ ચારિત્ર બળ ઘડ્યું કોણે? સંત રામદાસ અને જીજાબાઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય પરીક્ષા લેવા જાય છે અનસુયા દેવીની. ત્યારે પોતાના તપોબળથી ચાંગળું ભરીને પાણી છાંટી અને ત્રણેયને બાળ સ્વરૂપ બનાવીને ભિક્ષા પીરસે છે નિર્વસ્ત્ર થઈને. તો પોતે એક ચાંગળું પાણી છાંટીને ત્રણેય દેવોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બાળ સ્વરૂપ બનાવી દે. એ સ્ત્રી અબળા છે એમ કહેવા માંગો તમે? ઝાંસીની રાણી અબળા હતી, કિત્તુરની રાણી ચેનમાં અબળા હતી, શ્રીમતી ઇન્દિરા ગાંધી કે માર્ગારેટ થેચર કે બેન ગુરિયા કે આ બધા અબળાઓ હતા, સિરિમાઓ ભંડારના કે આ બધા અબળા હતા? બીજા એક સ્ત્રીની વાત કરવા માંગુ, સોરી તમને અટકાવું છું. ચરોતરની સિંહણ કમળાબેન પટેલ, જે બહુ ચર્ચામાં આવ્યા જ નથી, અને એમનું એક પુસ્તક મૂળ સોતા ઉખડેલ, જે હમણાં નવજીવને પ્રકાશિત કર્યું થોડો સુધારા કરીને. જી, એ કમળાબેન પટેલની લાઈફ સ્ટોરી વાંચીએ, આત્મકથા વાંચીએ, એમણે ખુદ જ લખેલી છે. અને લોકોએ પ્રેશર કરીને લખાવડે કે તમારે લખવું જોઈએ. એમણે એમની વ્યથાઓ જે લખી, એમણે જે કાર્ય કર્યું છે એ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે કરેલું. જે માઇગ્રેશન સમયે હિન્દુ મુસ્લિમના પરિવારો જે બોર્ડર ક્રોસ કરીને આવવાના, ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવવાના, એ વખતે જે નરસંહાર થઈ રહ્યો હતો, એમાંથી કેવી રીતે બચાઈને બધાને હેમખેમ પોતાના ઘરે પહોંચાડવા. ભારતની આ સિંહણે લાહોરમાં રહીને આ લોકોને સેફલી માઇગ્રેટ કર્યા અને પછી ભારત પરત આવ્યા. એટલે એ જમાનાનું જ્યાં સ્ત્રીઓની મારકાપ થતી હોય, ઇજ્જત લૂંટાતી હોય, એવા સમયે એકલી લાહોરમાં રહી અને આ સેફલી માઇગ્રેશન કરાયું. અને મૃદુલાબેન સારાભાઈ ને બધા આખી ટીમ હતી એ વખતે. પણ આ ક્યાંય ચર્ચામાં નથી આવ્યું. પણ આમના વિશે એક લાઈનમાં ટ્રેન ટુ પાકિસ્તાનમાં ખુશવંતસિંહ એક લખેલું હતું, એક લાઈનમાં લખેલું
અને એમાં પછી ધીમે ધીમે શોધતા ખબર પડી કે ગુજરાતી અખબારમાં પણ મેં વાંચ્યું છે કે હા, ચરોતરની સિંહણ એ હરિભાઈ દેસાઈએ એને નામ આપેલું. પણ હેડ્સ ઓફ છે, એમના વિશે વાંચવું બહુ અદ્ભુત કાર્ય કરી ગયા છે. એટલે આ સ્ત્રીઓ છે આપણા દેશની. નહીં, એક વસ્તુનો તો દર્શક મિત્રો ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ માતા, દુનિયાની કોઈ પણ માતા જ્યારે પણ પોતાના બાળકને જન્મ આપે છે, મોતના મોંમાં પગ મૂકીને પાછી ફરે છે. એ માનું ઋણ ક્યારેય તમે અદા નથી કરી શકતા. મૂળ મૂડી તો આપી જ નથી શકતા પાછી, એનું વ્યાજ આપો તો પણ તમે નસીબદાર છો. એટલે એ જમાનામાં આપણે વાત કરી રહ્યા છીએ 1926ની સાલની. સ્ત્રીને મ્યુનિસિપાલિટીમાં અનામત મળે, દાખલ થવાનું નહીં, અનામત પણ મળે એવો કાયદામાં સુધારો થાય. એ 1923માં મ્યુનિસિપલ એક્ટમાં સુધારો થયો અને 1926થી સ્ત્રીઓ માટે અનામત બેઠકો ની રચના થઈ, અમલ શરૂ થયો. અને અમદાવાદથી થાય, અમદાવાદ થાય, એક નાનકડું શહેર. આ માટે જબ સસ્સે પે કુત્તા આયા, જબ કુત્તે પે સસ્સા આયા, બાદશાહ ને શહર બસાયા. આ અમદાવાદનો મિજાજ છે. અમદાવાદીઓ શાંત હોય ત્યાં સુધી સારા, પણ વિફરે ત્યારે માગુજરાત આંદોલન હોય, અનામત આંદોલન હોય કે બીજું કોઈ આંદોલન હોય, અમદાવાદી વિફર્યો ખોટો. એટલે અમદાવાદીમાં એક શક્તિ છે સાબરમતીના જળમાં. અને કદાચ એટલે જ પૂજ્ય બાપુનો આશ્રમ પણ સાબરમતીના તીરે, સાબરમતીના સાનિધ્યમાં હતો. એ પણ એક કારણ એમની લડત સફળ થઈ એ માટે ગણી શકાય. તો સ્ત્રીને મતાધિકાર મળે, સ્ત્રીને અનામત મળે, સ્ત્રી પુરુષ સમોવડી ગણાય, એ હજુ આજના જમાનામાં પણ નથી. કહેવાતું ભલે હોય, આજના જમાનામાં પણ ઘણી બધી ગ્રામ પંચાયતોમાં, નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખ હોય છે, મહિલા સરપંચ હોય છે, પણ વહીવટ તો એમના મુછાળા પ્રતિનિધિઓ કરતા હોય છે. આપણે કહીએ સરપંચ તરીકે કોણ હાજર છે, તો કોઈ મુછાળો માણસ આગળ ઊંચી કરે, ભાઈ અહીં મહિલા સરપંચ છે ને, એ મારા ઘેરથી છે. આ સંસ્કાર હજુ આપણામાંથી નથી ગયા. કેટલા સરદાર પટેલે જન્મ લેવો પડશે ભગવાન જાણે. અને બીજી બાજુ બહેનોની પણ મારે વાત કરવી છે કે બહેનોએ એવા કોઈ દાખલાઓ પ્રસ્થાપિત નથી કર્યા કે ના, નારી તું નારાયણની કહેવત સાચી છે. અને એટલે સરદાર સાહેબનું આ પગલું 1923માં કાયદો ઘડ્યો તે એ જમાનાથી ઘણું આગળ હતું. કારણ કે સરદાર જમાનાથી આગળ ચાલવા વાળા માણસ હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એમણે જે રેલ રાહતનું કામ કર્યું, જેની વાત આપણે ફરી કોઈ વખત કરીશું, એ પણ એટલું જ અદ્ભુત હતું. અને એનાથી પ્રેરાઈને બ્રિટિશ સત્તાવાળાઓએ એમને કહ્યું કે વિરમગામ, ખેડા વગેરે વિસ્તારોમાં પણ ભયંકર અતિવૃષ્ટિ છે, પૂર છે, તમારા સાયન્સોની ટીમ કેળવાયેલી છે, તો તમે રાહત કાર્ય સંભાળી લો. સરદાર સાહેબે રાહત કાર્ય સંભાળી લીધું. મજા હવે આવે છે. એ પછી જ્યારે એમને કહેવામાં આવ્યું કે બ્રિટિશ સરકાર તમારું સન્માન કરવા માંગે છે ઇલકાબ આપીને, આપણા ત્યાં ફોટા પડાવવા માટે, ફોટો ફ્રેમમાં મોઢું નાખવા માટે જે પ્રકારના ફોટા લોલુપ માણસો છે, કેટલાક તો પોતાની ફોટો ફ્રેમમાં બીજું આવે એ જ પસંદ નથી કરતા, એ લોકોની સરખામણીમાં સરદાર ક્યાં હતા? સરદાર સાહેબે જવાબ આપ્યો કે હું બ્રિટિશ સલ્તનત સામે લડું છું, ગુલામીમાંથી મુક્ત થવું છે અમારે, અને હું જે સલ્તનત સામે લડતો હોઉં એના પ્રતિનિધિ મને સન્માન કરે, મને ઇલકાબ આપે, મને મંજૂર નથી. આ ધીસ ઇઝ ધ કેરેક્ટર. ચારિત્ર આને કહેવાય. સરદાર સરદાર હતા કારણ કે એમનામાં આ ચારિત્ર હતું.
અને એ ચારિત્ર એવું હતું કે આ સહેલાઈથી માન અકરામ માટે લલચાઈ નહોતા જતા. ફોટા પડાવવા ગમે ત્યાં ઘૂસી જવાનો એમને શોખ નહોતો. પોતાના મોટા મોટા બિલબોર્ડ, મોટા મોટા બોર્ડ મુકાવ્યા હોય પૂરનું રાહત કાર્ય કર્યા પછી કે આટલા લોકોને અસર થઈ હતી, આટલા લોકોને બચાવી લેવાયા, આટલા લોકોને આમ કર્યું તેમ કર્યું. સરદાર મુકાવી શક્યા હોત, પણ સરદારે ક્યારે આવા દાખલો નથી કર્યો. એ જ રીતે વિઠ્ઠલભાઈએ પૂર રાહતનું વિઠ્ઠલપુરા જે ગામ એમના નામ પાછળથી નામ આપવામાં આવ્યું છે ત્યાં કર્યું. અને એમણે પીડબ્લ્યુડીના એન્જિનિયરોને પાછા કાઢ્યા કે તમે શેના રસ્તા સમારવા બેઠા છો. વાઇસરોયને દિલ્હીમાં સારા રસ્તાઓનો અનુભવ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં રસ્તાઓ કેવા હોય એનો અનુભવ એમની રોલ્સ રોયસને થવા દો. આ વિઠ્ઠલભાઈ હતા. એટલે આ ચારિત્ર છે. ચારિત્રનું પહેલું જો પાસું હોય તો એ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ પોતાના નામે જમા કરવાની લાલસાનો અભાવ. જેવી પ્રસિદ્ધિ માટેની લાલસા તમારામાં ભળી કે તમે વેચાયા છો માની લેજો. જેવો કેમેરા તમારી પાસે તમારા સામે ફર્યો અને 180 ડિગ્રીનું બ્રોડ સ્માઇલ ચહેરા પર કોકના સ્મશાન યાત્રામાં પણ તમારા આવી જાય તો માની લેવાનું તમે ફોટો માટે જીવો છો. સરદાર સાહેબ ફોટો માટે નહોતા જીવતા. સરદાર સાહેબ કામ માટે જીવતા હતા. અને એમણે જે કામો કર્યા છે એવા નક્કર કામો કર્યા છે. વીર વિઠ્ઠલભાઈએ જે કામો કર્યા છે એવા નક્કર કામો કર્યા છે જે સામાપુરે તરીને કર્યા છે. આપણે એમનામાંથી શીખીએ ને એ જુદી વાત છે, પણ હું એનો વાંક બધાને આપું છું. કારણ કે સરદાર સાહેબને સાચા અર્થમાં સમજવાનો ક્યારે આપણે પ્રયત્ન કર્યો છે? ચોપડીમાં એકાદ પાઠથી વધારે સરદાર સાહેબનું આપણા જીવનમાં સ્થાન રહ્યું છે. અને એ પાઠ પણ એવી ઉંમરે ભણાવાય કે સરદાર સાહેબે પેલો ધગધગતો સળિયો પેલાના હાથમાંથી લઈ અને પોતાની બાબલી પર ચાંપી દીધો અને જરાય હુંકારો કર્યા વગર એ માંસની બળતી ગંધ વાતાવરણમાં ફેલાઈ ગઈ. આ સરદાર સાહેબ હતા. એની સહનશક્તિ હતી. અત્યારે માથું દુખે તો પહેલા ગોળી લેવા દોડીએ છીએ આપણે, અને બીજાના માટે માથાનો દુખાવો બધવાનું કામ કરીએ છીએ. સરદાર સાહેબ કે વીર વિઠ્ઠલભાઈને આપણે યાદ એટલા માટે કરીએ છીએ કે ધૂપસળીની માફક જીવ્યા, સુગંધ ફેલાવી અને રાખ બનીને રહી ગયા. બંને ભાઈઓનો અંતિમ સંસ્કાર સોનેપુરમાં થયો. આ સરદાર સાહેબ છે. આ એમનું ચારિત્ર છે. હવે એ સરદાર સાહેબને તમે કોઈ પ્રદેશના, કોઈ કોમના, કોઈ નાત જાતના, કોઈ પક્ષના, કોઈના વિરુદ્ધમાં ઉપયોગ કરવા માંગો તો તમે હિણપત બતાવો છો. સરદાર સાહેબને લખતા આવડતું હતું, અભણ નહોતા, બેરિસ્ટર હતા. અને મણિબેનની ડાયરી વાંચો તો તમને લાગે કે કોઈ મેટિક્યુલસ સેક્રેટરીએ પણ આ કામ નહીં કર્યું હોય. એક વખતે હસતા હસતા જવાહરલાલે સરદાર સાહેબને કહેલું કે તમારી દીકરી જેવી મને જો કોઈ સહાયક મળી હોત તો મારા અડધો બોજો કામનો ઓછો થઈ ગયો. એ મણિબેન હતા. ત્યારે આ પરિસ્થિતિમાં આપણે સરદાર સાહેબને યાદ કરીએ છીએ અને યાદ કરવા જોઈએ. કારણ કે ઇતિહાસ એવું કે છે રસેશભાઈ કે those who do not remember the history also doesn't remember them. તમે ઇતિહાસ નથી યાદ રાખતા તો ઇતિહાસને સાડી બાર કોઈની ગરજ નથી તમને યાદ રાખે. માણસ જાય પછી ભૂલાઈ જાય છે. અઠવાડિયું ફોટાવશે, ફૂલ ગયું ને ફોરમ રહી. પછી તો ફૂલ ને ફોરમ બંને ગયું, શૂન્યાવકાશ. એટલે સરદાર સાહેબને કોઈની સાથે ક્યાંય પણ કોઈએ સરખાવાની જરૂર નથી, અથવા કોઈ પણ વિવાદમાં ઘસડવાની જરૂર નથી, એમને સાંકડી ફ્રેમમાં કેદ કરવાની જરૂર નથી. સરદાર સાહેબ એ સાચા અર્થમાં મહામાનવ હતા. અને મહામાનવ એ ક્યારેય કેદમાં નથી રહેતો. સરદાર સાહેબને રાખી શકે એવી જેલ નહોતી અંગ્રેજો પાસે. તો તમે શું કરવા એમને અત્યારે આ ખોટા અફવાઓ ફેલાવીને
ખોટી અફવાઓના પાંજરામાં પૂરીને નહેરુ વિશે આમ કહેતા હતા, નહેરુ વિશે તેમ કહેતા હતા. દસ્તાવેજો સાથે આવો ને. સરદાર સાહેબે મરણ પથારીએથી કાકા સાહેબ ગાડગીલ પાસે સોગંદ લેવડાવ્યા હતા કે તમે બધા જે કનૈયાલાલ મુનશી ને બધા તમે જવાહરની સાથે રહેશો. આ સરદાર સાહેબને તમે એમ કહો કે સરદાર સાહેબને વડાપ્રધાન બનતા અટકાવ્યા અને એમને નહેરુ માટે રોષ હતો અને નહેરુને એમના માટે કડવાશ હતી. વોટ નોનસેન્સ. શું સમજો છો તમે સરદાર સાહેબને? સરદાર સાહેબ એ સરદાર સાહેબ હતા. તમારું ને મારું એમને માપવાનું ગજુ નથી. એમની પડછાયામાં પણ આપણે વહેંતિયા લાગીએ. તમારે ને મારે તો એમના જીવનમાંથી શીખવાનું છે. એમના જીવનમાંથી ઉદારતા શીખવાની છે. એમના જીવનમાંથી નક્ષિક પ્રમાણિકતા શીખવાની છે. એમના જીવનમાંથી પારદર્શિતા શીખવાની છે. એમના જીવનમાંથી સ્પષ્ટ વક્તાપણું શીખવાનું છે. એમના જીવનમાંથી દ્રઢ નિર્ધાર અને નિર્ણય શક્તિ શીખવાના છે. એમના જીવનમાંથી પોતાના કાર્યકરો માટેનો અપ્રતિમ સ્નેહ શીખવાનો છે. આટલું બધું તમે શીખો ત્યારે ક્યાંક સરદાર સાહેબની નજર દીક જઈ શકો. સરદાર સાહેબ તો નહીં જ થઈ શકો. આવા યુગ પુરુષો વારે ઘડીએ નથી આવતા. આવ્યા તમારા માટે એમણે પોતાના જીવન જીવીને એવું આદર્શ જીવન જીવ્યા કે તમારા માટે એમણે દાખલો એવો પાછળ મૂક્યો છે કે તમે એમના ચીંધ્યા રસ્તે ચાલો તો પણ તરી જશે ને આ દેશ પણ તરી જશે. છે તૈયારી તો તમારે બેવડી વાત ત્યજવી પડશે, દોગલાપણું તજવું પડશે, અપ્રામાણિકતા તજવી પડશે, ચારિત્ર શિથિલતા તજવી પડશે. સરદાર સાહેબ ભર યુવાન ઉંમરે વિધુર થયા હતા અને એવા મોટા ગામના સમાજમાંથી આવતા હતા કે એક કહેતા 21 માગા આવતે. પણ સરદાર સાહેબે માત્ર પોતાના બાળકોના હિત સામું જોઈને પુનર્લગ્ન ન કર્યું એટલું તો નહીં, પણ સરદાર સાહેબ સામે ક્યારે પણ ચારિત્ર સ્ખલનનો આક્ષેપ નથી થયો. અને એમના પડછાયાની માફક એમની દીકરી જ સાથે હતા એટલે કોઈ વાંક દેખાવો ને સરદાર સાહેબ માટે હલકું બોલવાનો તો કોઈ અધિકાર જ નથી. આ સરદાર સાહેબ હતા જેમણે મહિલાઓને નગરપાલિકામાં સભ્યપદ અપાવ્યું. એટલું જ નહીં પણ અનામત પણ અપાવી અને તે પણ 1926માં. મહિલાઓ સરદાર સાહેબની ખાસ ઋણી છે. આપણે બધા જ સરદાર સાહેબના ઋણી છીએ, પણ આ સ્પેસિફિક ઘટના પૂરતી આપણી બહેનો જે આજે નગરપાલિકાની પ્રમુખ તરીકે કોઈ જગ્યાએ બેસે છે, તાલુકા પંચાયતની પ્રમુખ તરીકે બેસે છે, વિધાનસભાઓમાં ને લોકસભામાં ગરજે છે, એ સરદાર સાહેબની ઋણી છે. અને એટલે આ વાતને મારે સમાપન ભરી દોરી જતા એટલું જ કહેવાનું છે કે આપણે સરદાર જેવા તો નહીં થઈ શકીએ, પણ સરદાર ચિંધ્યા માર્ગે ચાલવાનો તો પ્રયત્ન કરીએ. આપણે એ પણ નથી કરતા. અને એટલે આપણે એક દંભી પ્રજા છીએ અને દંભ ટકતો નથી. અંધારો કાયમી નથી. रात भर का है मेहमान अंधेरा, किसके रोके रुका है सवेरा. रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी. गम न कर तू जो बादल है गनेरा, किसके रोके रुका है सवेरा. કેટલાક વહેંતિયાઓના કારણે આ દેશમાં પ્રગતિનું સવાર આવતું રોકાવાનું નથી. ક્યાંક ને ક્યાંક સરદાર, ક્યાંક ને ક્યાંક જવાહર, ક્યાંક ને ક્યાંક બાપુ પાકશે. ક્યાંક ને ક્યાંક કોક દિશામાંથી વિઠ્ઠલભાઈ, કોક દિશામાંથી શિવાજી આવશે. આપણે ન ભૂલવું જોઈએ કે આપણી પહેલી મહિલા નાખુદા કચ્છની દીકરી હતી કભી કસ્ટા, જેણે 30 વર્ષથી ઓછી ઉંમરે પોતાના કાફલાને હંકારી અને 7 સમુદ્ર પાર વેપાર કર્યો હતો. વાણવટાના ક્ષેત્રના અનક્રાઉન્ડ કિંગ સુમતિ મોરારજી, આ બધાને યાદ કરીએ આપણે અને સરદાર સાહેબનું સ્મરણ કરી એમના ચીંધેલા માર્ગે ચાલવાનું નક્કી કરીએ. મહિલાઓ પ્રત્યે અત્યાચાર અને દુરાચારની વાત તો દૂર રહીએ તો થાય જ નહીં.
પણ એમને પુરુષ સમોવડી ગણીને એમને યોગ્ય સ્થાન આપીએ, યોગ્ય સન્માન આપીએ. માત્ર સ્થાન આપવાથી પત્તો નહીં થાય. મહિલા સરપંચ બનશે અને પછી મુછાળો સરપંચ મિટિંગમાં આવવાનો હોય તો નહીં ચાલે. મહિલા નગરપાલિકાની પ્રમુખ બનશે પણ હપ્તા ઉઘરાવાનું કામ એમના પતિદેવ કરતા હશે તો નહીં ચાલે. આ દેશ તો જ આગળ આવશે જો દેશનું અડધો અડધ વસ્તી જે મહિલાઓની છે, અને જેમાંય આપણે પાપ કર્યું છે સ્ત્રી ભ્રૂણ હત્યા થકી. 1000 સ્ત્રી એ પુરુષે 922 સ્ત્રીઓ છે, એટલે 78 પુરુષો તો વાઢા રહેવા માટે જ જન્મે છે. 1000 નાની સંખ્યા નથી, અને એ આપણું પાપ છે સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને. તો આપણે આ એપિસોડમાં હવે હું મારા સાથી રસેશભાઈને છેલ્લે કઈ સમિંગ અપ કહેવું હોય તો કહેવા માટે વિનંતી કરીશ, અને આપણે સમાપન કરીશું. આપને કઈ કહેવું છે? રસેશભાઈ એક મારા એવા સાથી છે કે એમને બોલવાનું કહીએ તો માંડ માંડ બોલે છે. પ્રસિદ્ધિથી દૂર એ સૂત્રને એમણે જીવનમાં ઉતાર્યું છે. હું કહું છું ને કે નોર્મલ વાતો કરીએ તો મને ઘણી બધી વાતો યાદ આવે, પણ આવી રીતે કેમેરો સામે આવે ને એટલે આપણે તકલીફ શું છે, કેમેરા જીવી નથી ને, તકલીફ મોટી ત્યાં છે. અને મને આ જયારે સ્ત્રીઓની વાત થઈ તો મને ગુજરાત વિદ્યાપીઠના રફીકાબેન સુલતાનાની બુક યાદ આવી. એમણે જે સ્વાતંત્ર્ય સેનામાં જે સ્ત્રીઓ લડી એના માટેની જે આખું પુસ્તક તૈયાર કર્યું છે, હકીકત એ વાંચવા જેવું છે. એમાં જ કમરાબેનનું પાત્ર આખી એક સ્ટોરી પણ એમણે લખેલી છે, ફોટા સાથે છે. બંને પુસ્તકો મને વોટ્સએપ પર માહિતી મોકલી આપજો ને. હા, ચોક્કસ. એટલે કહેવાનું છે કે સ્ત્રીઓએ જે કામ કર્યું છે ખાલી કોર્પોરેશનના કે એના માટે નહીં, આપણી સ્વાતંત્ર્ય સેનામાં પણ કેટલી બધી સ્ત્રીઓ, અરે ભારત આઝાદી ફૌજમાં પણ કેટલી સ્ત્રીઓ હતી, બંદૂકો લઈને ભારતને આઝાદી અપાવવા માટે ગઈ છે. કેપ્ટન લક્ષ્મીને કેમ ભૂલાય? લક્ષ્મી, હા, વાત સાચી છે. તો કહેવાનો આશય છે કે સ્ત્રીઓએ આ કામ કર્યું છે, નથી કર્યું એવું નહીં, અને એમણે એમની જાતને સાબિત કરી બતાવી છે કે અમે કોઈ પણ ક્ષેત્રે સફળ થઈશું. એમ પુરુષ સમોવડી છે નહીં, પુરુષ ક્યારેક ક્યારેક તો પુરુષ કરતા સવાઈ પુરવાર થઈ છે. એટલે આપણે હજુ ના સમજીએ તો નસીબ. તો દર્શક મિત્રો, સમાપન કરીએ છીએ ચર્ચાનો અહીંયા. રસેશભાઈનો વિશેષ આભાર માનીએ કારણ કે આ જે કંઈ વાત કરી આપની સામે એની રિસર્ચ જે છે તે રસેશભાઈ કરીને મને પૂરી પાડે છે. મારું કામ તો એને તમારા સામે રજૂ કરવાનું હોય છે. એમાં ક્યાંક નાના મોટા ભાષાકીય ફાયદા હું લઈ લઉં છું, બાકી મહેનત રસેશભાઈની છે અને એ સ્વીકારતા મને આનંદ થાય છે. રસેશભાઈ, ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ સૌનો પણ આભાર. ધન્યવાદ. આવજો. અને આપ પેલી 2 ચોપડીઓ મને વોટ્સએપ પર લખી